જાંબુઆના આવાસો બાદ હવે કિશનવાડીના BSUP આવાસોના 94 ટાવર પૈકી 28 ટાવરોના મકાનો જર્જરિત હોવાની નિર્ભયતાની નોટિસ પાલિકાએ પાઠવતા આવાસમાં રહેતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે। જો વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહીં આવે તો મકાન ખાલી કરવામાં નહીં આવે તેવી ચીમકી પણ લોકોએ ઉચ્ચારી છે। વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા BSUP આવાસના મકાનોના 94 ટાવર પૈકી 28 ટાવરને વડોદરા મહાનગરપાલિકા દ્વારા નિર્ભયતાની નોટિસ આપવામાં આવી છે। તેમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે કે આ જે મિલકત છે ભયજનક હોય એ રહેવા લાયક સુરક્ષિત નથી, જેથી મકાન માલિકો ભોગવટાદારોને નોટિસ બજાવવામાં આવે છે, જેથી મકાન માલિક કબજેદારોએ તાત્કાલિક મકાન ખાલી કરી નિર્ભય કરવું તેમજ રાહદારીઓએ આ મિલકત પાસેથી પસાર થવું નહીં અને અન્ય કોઈ દુર્ઘટના થશે તો પાલિકા જવાબદાર રહેશે નહીં તેમ આ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે આ બાબતે આવાસોમાં રહેતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે। 2010 થી એના લોકોને લેવા જ્યારે મકાનો 2006 માં તોડ્યા, 6 થી 8 લગીને લોકો ભાડેથી રહ્યા, ઘણી મુશ્કેલી વેઠી અને પછી જ્યારે મકાનો મળ્યા 2 જ વર્ષ થયા અને એમને જર્જરિતનું શરૂઆત થઈ। એટલે 2012-13 માં મકાનોના સ્લેબ તૂટ્યા। અમે 2013 થી 2015 સુધી કોર્પોરેશન અનેકો વાર રજૂઆત કરી, કોર્પોરેશનને ધ્યાનમાં ના લીધી। ત્યારે 2014-15 માં અમે કોર્પોરેશન સામે ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણમાં વડોદરા ખાતે અમે કેસ દાખલ કર્યો। કેસ દાખલ કરીને 2022 માં કેસનું જજમેન્ટ આવ્યું। એમાં જજમેન્ટમાં ચુકાદો અમારા તરફે આવ્યો ત્યારે કોર્પોરેશનમાં જાગ્યું, પણ પછી તે વખતે કોર્પોરેશને ખાલી સ્લેબ રિપેર કરવાની વાત કરીને સ્લેબ રિપેર કર્યો, પણ મકાનો જે જોઈએ એવા રિપેર થયા નહીં અને ફરી પાછી જર્જરિતને દિવાલો તૂટવા માંડી, સ્લેબ તૂટવા માંડ્યા। ત્યારે કોર્પોરેશનને અમે રજૂઆત કરી, કોર્પોરેશન સાથે માંગણી કરી ત્યારે કોર્પોરેશન અસંતોષ વ્યક્ત કરીને ગુજરાત હાઈકોર્ટમાં ગયું। ગુજરાત ફોરમમાં જઈ અને ત્યાંથી જ નીચલી કોર્ટના ચુકાદાને માન્ય રાખીને અમને મકાન બદલી આલવાની વાત કરી। તે કોર્પોરેશન મંજૂર ન હતું અને મંજૂર ના થયાના કારણે હાલ કોર્પોરેશન દિલ્હી ફોરમમાં ગયું છે। નેશનલ ફોરમમાં જઈ અને કોર્પોરેશને અમારા પર નોટિસ મોકલી છે। અમે નોટિસનો જવાબ આપીશું, પણ હાલ જે પ્રમાણે જાંબુઆના મકાનો જર્જરિત થઈને તૂટીને સ્લેબ તૂટીને જે મૃત્યુ પામ્યા છે તેવી જ રીતે કિશનવાડી પણ મોતના મોંમાં છે અને મોતના મોંમાં હોવાનું આજે 5 વર્ષથી મોતના મોંમાં ઝૂમી રહ્યું છે, પણ કોર્પોરેશને આ જાંબુઆના બનાવ બન્યા પછી આ નોટિસ મોકલી છે। એટલે નોટિસ ઇસ્યુ કરવાના જવાબમાં અમે એટલું જ કહીશું કે જ્યારે અમે 4 વર્ષથી ભાડા મળ્યા તે પછી તમે અમે મકાનો આપ્યા, હવે પછી અમને ભાડાના મકાનમાં જો રહેવાની વ્યવસ્થા કરવાના હોય તો જ અમે આ મકાનો ખાલી કરીશું। બાકી તમારામાં તેવર હોય તો તમે મશીન લઈને આવજો તોડવા, ત્યાં સુધી